ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં પાલતુ શ્વાન દ્વારા માસૂમ બાળક પર હુમલો કરાતા સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ। જર્મન શેફર્ડ શ્વાનને સીએનસીડી વિભાગ દ્વારા કબજે લેવામાં આવ્યું। સેનેટરી ઇન્સ્પેક્ટર સલીમ લોઢા દ્વારા કાર્યવાહી કરવામાં આવી। ન્યૂ મણિનગરના સરણમ એલિગન્સમાં બની હતી ઘટના। 5 મહિનામાં પાલતુ શ્વાનને બીજો હુમલો। જર્મન શેફર્ડ માસૂમ બાળક પર કર્યો હતો હુમલો। શ્વાન માલિકની પોલીસ દ્વારા કરાઈ ધરપકડ। શ્વાનને વેલફેર સેન્ટરમાં રાખવામાં આવશે। ગઈકાલે બપોરે 1 થી 1.5 ગાળામાં સરણમ એલિગન્સ ન્યૂ મણિનગર વિસ્તારમાં ત્યાં ફરિયાદી નિતેશભાઈ રમેશભાઈ ગુંદેલાએ ફરિયાદ હકીકત જાહેર કરેલી। આ કામે આરોપી છે સંગીતાબેન ઉર્ફે પાપાબેન વાઇફ ઓફ પનાલી સ્વામી વણિયાર કે જેઓ તેમનું પાલતુ ડોગ જે જર્મન શેફર્ડ છે એ લઈને ફેરવવા નીકળેલા। એ દરમિયાન આ કામે ફરિયાદીના સગીર દીકરાને તથા સાહેબ જે છે એમના ફરિયાદીના સગીર દીકરાને જમણા પગે સાથળના ભાગે તથા બીજા સાહેબ છે એમના દીકરાને હાથની આંગળી ઉપર બટકા ભરેલા। જે બંનેને ઈજા થતા બંને સારવાર લીધેલી। જે બાબતે અત્યારે રામોલ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની સેક્શન 291 અને 125 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? આ ગામે આરોપી જે છે મહિલા હોય, રાત્રે મહિલાને આ ગુનાના કામે પોલીસ સ્ટેશન લાવી ગુનાના કામે નોટિસ આપવામાં આવેલ છે અને આગળ તેમની ધરપકડ કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, જે નીતિ નિયમો કોર્પોરેશને બનાવ્યા હતા કેટલાક મહિના અગાઉ, તે નીતિ નિયમો અંગે પાલન થાય છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે કે કેમ? અને જો પાલન થાય છે તો કયા પ્રકારના નીતિ નિયમોને લઈને પોલીસ તપાસ કરશે? આ કામે આરોપીએ જે પોતાનું જર્મન શેફર્ડ છે આરોપીના પતિએ જે કોર્પોરેશનમાં રજીસ્ટ્રેશન કરાવેલ છે અને એની નિયમ મુજબની જે 1000 રૂપિયા ફી છે એ પણ પે કરેલું છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।